દિલ્હીમાં ભાજપની ભવ્ય જીત બાદ મુખ્યમંત્રીના નામ માટે મંથન ચાલુ. મોડી રાત્રે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને યોજાઈ મોટી બેઠક. નવનિયુક્ત ભાજપના ધારાસભ્યો સાથે નડ્ડાએ કરી બેઠક. બેઠકમાં પ્રવેશ વર્મા, મનજિંદરસિંહ સિરસા સહિત અનેક લોકો જોવા મળ્યા. આસ્થાના મહાકુંભમાં ઉમટ્યું શ્રદ્ધાનું ઘોડાપુર. 9 ફેબ્રુઆરીએ સાંજે 6 વાગ્યા સુધી 43 કરોડ લોકોએ લગાવી આસ્થાની ડૂબકી. હજુ પણ મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે પ્રયાગરાજ. તો પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમની કરવામાં આવી આરતી. મોટી સંખ્યામાં લોકોએ લીધો લાભ. ઓડિશાના કટકમાં ઇંગ્લેન્ડ સામે યોજાયેલી બીજી વનડેમાં ભારતની 4 વિકેટે શાનદાર જીત. ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં ભારતીય ટીમ 2-0 છે આગળ. ભારતની જીત થતાં કટકમાં જોવા મળ્યો દિવાળી જેવો માહોલ. આતશબાજી કરી પ્રશંસકોએ કરી ઉજવણી. જમ્મુ કાશ્મીરના ગંદેરબલ વિસ્તારના ચેરવાન જંગલમાં મોડી રાત્રે લાગી ભીષણ આગ. સ્થાનિક સ્વયંસેવક અને વન વિભાગની ટીમોએ આગ પર કાબૂ મેળવવા કર્યો પ્રયાસ. આગને કારણે મોટા પાયે નુકસાનની ભીતિ. ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે તેજસ વિમાનમાં ભરી ઉડાન. બેંગાલુરુના યેલહંકામાં આવેલા વાયુસેના સ્ટેશનથી એલસીએ તેજસ લડાકુ વિમાનમાં ઉડાન ભરી આપ્યો એક ખાસ સંદેશ.